નમસ્કાર દર્શક મિત્રો, આર વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત દેશ દુનિયાની ખબરો સાથે આપને રૂબરૂ કરાવશું। જોઈએ આજના સમાચારો વિગતવાર। રાજ્યમાં ચોમાસું જામી ગયું છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વરસાદ ધીમી ધારે તો ક્યારેક ઝાપટા પાડી જતો રહેતો હોય છે। ત્યારે ચોમાસામાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચોકડી સુધીનો આખો માર્ગ ઉબડખાબડ બન્યો છે। ઉપરથી સરદાર એસ્ટેટ પાસે પાલિકા દ્વારા વરસાદી ગટરની લાઇન નાખવામાં આવી હતી, જે કામગીરીમાં પોકળ પુરાણ કરવામાં આવતા મહાકાય ભૂવો પડતા પાલિકાનો ટેમ્પો જ તે ખાડામાં ફસાઈ ગયો હતો। ત્યારે ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાની ફરજ પડી હતી। મહત્વનું છે કે ચોમાસામાં વડોદરા શહેરમાં ભૂવાઓ પડી રહ્યા છે, ત્યારે નાગરિકોને વેઠવી પડતી હાલાકીને લઈને એક જાગૃત મહિલાએ શહેરના આવા હાલ માટે મેયરનું રાજીનામું માંગ્યું હતું। વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે વડોદરા જિલ્લાની કુલ 218 ગ્રામ પંચાયતોના પરિણામો આજે જાહેર થયા છે। આજે 585 ઉમેદવારોનું ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે, ત્યારે 2.5 વર્ષના વહીવટદારના શાસન બાદ ગામડાઓને સરપંચ મળશે। ત્યારે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કેન્દ્ર પર ચાલી રહી હતી। 585 સરપંચ અને 2474 સભ્યોના ભવિષ્યને લઈને આજે પડકારની સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી અનુસાર બપોરે 1 વાગ્યા સુધીમાં વડોદરા 35 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું હતું। શહેરના રસ્તાઓ પર ઢોરોનો ત્રાસ તો છે જ, પણ મતગણતરી કેન્દ્ર ખાતે પણ ઢોરનો ત્રાસ જોવા મળ્યો। ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ ટાણે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો। રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રની બાનમાં લેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો। અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓ સહિત ફોટોગ્રાફરોને દોડાવતા વાતાવરણમાં ડરના માહોલ સાથે ઢોર પલાયન થતા વાતાવરણ હળવું બન્યું હતું। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે વસવાટ કરતી સોસાયટીઓના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ્સ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સહિતની સોસાયટીઓમાં જનજીવન ખોરવાયું છે। લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાંથી પાણીનો નિકાલ ન થતાં પરિસ્થિતિ વધુ જટિલ બની છે। લિંબાયતમાં રહેમાનભાઈ નામના 65 વર્ષીય વ્યક્તિને છાતીમાં દુખાવાની તાત્કાલિક સારવાર જરૂર હતી, પણ બોટના અભાવે હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થતાં પાણીમાંથી ઉચકીને લઈ જવાની ફરજ પડી હતી। सर, मेरा नाम कादिर शेख है। मैं एक सामाजिक कार्यकर्ता हूँ। ये आप देख रहे हो लिंबायत का मीठी खाड़ी विस्तार है, और यहाँ पर कम से कम 10,000 से ज्यादा परिवार जो है पानी में डूबे हुए हैं। 5 से 6 फुट के ऊपर यहाँ पर पानी, और पिछले 48 कलाक से यहाँ पानी भरा हुआ है। सर, प्रशासन द्वारा तो अभी तक 48 कलाक में हमको कोई भी मदद नहीं मिली है। लोगों तक खाने पीने की सुविधा नहीं है, और कोई भी जात का हमको यहाँ पर सुविधा, जो एक नैतिकता धोरण जो भी सुविधा मिलनी चाहिए, वो सुविधा अभी तक सूरत महानगर पालिका की तरफ से हमको नहीं मिली है। सर, मैंने बताया आपको कि 10,000 से ज्यादा परिवार यहाँ पर फंसे हुए, और 5 फुट से ज्यादा पानी फिलहाल अंदर है। सर, एक पेशेंट जो फुलवाड़ी विस्तार है सर, 3 नंबर गली में, वहाँ पे एक पेशेंट जो सीनियर सिटीजन है, वो काफी सीरियस पोजीशन में है। उनको लाने के लिए पिछले आधे घंटे से हमने फोन कर रहे हैं और प्रशासन से गुहार लगा रहे हैं, लेकिन अभी तक हमको एक बोट की सुविधा भी यहाँ पर तात्कालिक नहीं मिली है। फायर ब्रिगेड के मानसों ने हाथ में स्ट्रेचर लेकर पैदल चलकर अंदर गए और पेशेंट को बाहर निकालने की कोशिश कर रहे हैं। इतना जाने का टाइम और आने के टाइम में अगर पेशेंट सीरियस है और उसको कुछ हो जाता है, तो इसकी जिम्मेदारी किसकी होगी? सर,
સુરતમાં ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મુલાકાત લીધી હતી. તેમણે તંત્ર સાથે સંકલનમાં રહીને પૂર પછીની કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. કમિશનરે લોકોને અપીલ કરી કે તેઓ કામ વગર ઘરની બહાર ન નીકળે અને ખાસ કરીને બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા ન દે. કોઈ મુશ્કેલી થાય તો તરત પોલીસના 100 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું. સાથે જ પોલીસ દ્વારા તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોનિટરિંગ ચાલી રહ્યું છે અને તંત્ર સાથે સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસ જો બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો લગભગ સિઝનના 40% જેટલા બારિશ જો 2 દિવસમાં થઈ ગઈ. આ પ્રકારના જો મુસળધાર બારિશ જ્યારે સુરત શહેરમાં થઈ જોઈએ અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય, જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં, વરાછા વિસ્તારમાં, સારોલી વિસ્તારમાં જો અને દર વખતે જો હેમાદ, જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય. મીઠી ખાડી એરિયા में भी जो लिंबायत एरिया આવે છે ત્યાં પણ જો આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાવસ હોવાના કારણે પણ જો ટાઈડ, જો બેક ટાઈડને લીધે, જો હાઈ ટાઈડને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળ્યા છે જો તો એના ધ્યાનમાં લઈને જો લો લાઈંગ એરિયા હતા એના પોલીસ અને આ કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જો અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જો પછી જ્યાં કન્સર્ન ફિલ્ડ યુનિટ અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ. ટ્રાફિકની વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા, પાણી ફરી એના ઉપર જો રોડમાં પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જો એના બી અમે જો કરીએ છીએ અત્યારે. અને સાથોસાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો સણિયામાં જો આ 2 છોકરાઓ જો નદીમાં ખાડીમાં નાહવા માટે કૂદ્યા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ, એક આમાં ફસાઈ ગયા. એના કદાચ જો અમે કોઈ ઝાડી વગેરેમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે. અને આ સિવાય જો શહેરના જો લોકોના અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળવો જોઈએ. અને એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જો જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય છે. અને ફરીથી જો આવનાર 2 દિવસ ઓર જો વધારે બારિશના આગાહી છે એના ધ્યાનમાં રાખીને અમુક જો લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસની ટીમો ખડે પગે ડિપ્લોયડ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રૂટ નિરીક્ષણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી રથયાત્રાના બંદોબસ્ત વિશે જાણકારી આપી હતી. રથયાત્રા ફરતે વિશાળ બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે. 23,884 પોલીસ જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં તૈનાત રહેશે તો 3500 કેમેરા અને 2,872 બોડી કેમેરા રથયાત્રા પર ચાંપતી નજર રાખશે. AI ટેકનોલોજી વડે દેશમાં પ્રથમવાર રથયાત્રામાં સ્માર્ટ મોનિટરિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિમાન દુર્ઘટના પછી પોલીસની માનવ સેવાનું પ્રેરણારૂપ ઉદાહરણ જોવા મળ્યું. 18 થી 20 કલાક સુધી અધિકારીઓ અને મહિલા સ્ટાફે સેવા આપી હતી. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઐતિહાસિક, યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે. મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શનાર્થે પધારતા હોય છે એવું નથી હોતું. રાજ્ય અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે. આ રથયાત્રા એ 16 કિલોમીટરની એની રૂટ હોય છે
આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી 23,884 જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. આ રથયાત્રા રૂટ પર 484 જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે, જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડ્સના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે. રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચથી લઈને બ્લડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ 16 કિલોમીટરને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા 3-4 વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે. ગયા વર્ષે આ આખા રૂટને 3D મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો. 3D મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે 3D મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો. આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો, જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજી, ડ્રોનની અંદર AI ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે. એના સિવાય જે રથયાત્રાના રૂટ પર 3500 જેટલા કેમેરાઓ છે, જેમાંથી 227 જે સરકારના અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે. એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે, જેના આધારે આ રૂટ પર 3500 કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે. આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે. 2872 બોડી વોર્ન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે. 240 ઢાબા પોઈન્ટ છે. 25 વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે.
એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષીઓ, પોલીસ પરિવારજનોને ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર એટલા માટે માનું છું કે જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોતપોતાના પરિવારને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું, બચાવ કામગીરી કરી, માનવ સેવા કર્યું. અને મેં દ્રશ્ય જોયા જ્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસની બહેનો ઓવરટાઈમ કરીને બી જે દુર્ઘટનાગ્રસ્ત લોકો હતા એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી બી કોઈકને હૂંફ આપતું હતું, તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે પીવડાવતા આપણે સૌ લોકોએ દ્રશ્ય બી જોયા છે. એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી, પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે 18-20 કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે. તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર બી માનું છું. પછી આજના સમાચારો અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. જોતા રહો આર વડોદરા ન્યૂઝ, તમારી સાથે તમારા માટે. આર વડોદરાના ન્યૂઝ સાથે ઓનલાઈન જોડાવા હમણાં જ લાઈક, ફોલો કરો આર વડોદરાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ અને ટ્વિટર પેજને.